આપણે તો ઉઠી ગયા આપણે હવે બહાર હું ગયા હતા જો બતાવો તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપણે તો નહીં લીધું હતું તૈયાર થઈ ગયા જો સવાર થઈ ગઈ હાર્દિકભાઈ બેઠા હવે ફરવા જાવ જો આ બાજુ બપૈયો આવો નાતા આવે વિપુલભાઈ જો ગામ બપાડા આ બાજુ કેર વાયેલી હે 500 નીચે બધા તૈયાર થઈ ગયો જો આ બાજુ તો હેલો ગાઈઝ આપણે તો નાસ્તો કરી લીધો અને આ બાજુ સંતાબેન મમ્મી નાસ્તો કરીને થઈ ગયો બોલો કે મજા ફરવાની આ બાદ પપ્પાને નાસ્તો કરી બીજેપી બધા આ બાદ મીના આબીને શું કરો પેકિંગ કરો પૈસા ગણે હા તો આપણે તો તૈયાર થઈ ગયા હવે જઈએ તો જો ગાઈસ આપણે તો આવી ગયા હતા ખેતરમાં હવે વાડી કે બધા ખેતરની વાડી કે ગાડી કાઢી કવર ફરવા જવાનું છે આ બાદ જો કૂવો છે કૂવો અહીંથી પાણી જાય બધા આ કેળ વાયેલી છે એમાં ગાઈસ આપણે તો આવી ગયા પેટ્રોલ પંપ ગેસ પૂરા માટે ગાડી રહી આપણે લાઈનમાં અને હવે ચોકન જવાના આપણે ઊંચા કોટડા દર્શન કરવા જવાનું આપણે હવે પેટ્રોલ પંપ પેટ્રોલ ગેસ પૂરાય ને આ બીજી ગાડી આપણે જો લોકેશન તો જોરદાર આવે તો જો ગાઈસ આ બીજી ગાડી મીના અભિને ઉજાસ વિપુલભાઈ ને બધા ચો જવાનું ઉજાસ અલંગ જવાનું કોટડા જવાનું જઈએ ત્યાં જો ગાઈસ પવન ચક્કી હેલો ગાઈસ આપણે તો પહોંચી જાય છીએ કોટડા ઊંચા કોટડા ચામુંડામાના દર્શન કરવા માટે અને આ બાદ દરિયો જો બતાવો આ બાદ દરિયો છે પછી જઈએ જોવા જો ગાઈસ આપણે તો આવીએ દરિયા કિનારે ઉદાસ છે દરિયો બાકા ચીકી બોલાઈ જાય જો ગાઈસ ઊંચા કોટડા જો મંદિર છે આપણે જવાનું છે ઉપર આ મીના આપીને આવ્યો પપ્પા બધા પાછળ જો ગાઈસ ગાડી રહી ગાડી ચલાવી તો ઘોડા છે ઊંટ છે ઉજાસમાં બેવાના તારે નહીં બે ઉજાસ તો બીવાયા અથવા દરિયો
દરિયો જો ગાઈસ જેને ના જોયો હોય મજા આવે દરિયામાં તો આપણે તો હોય 5-6 વખત આવી ગયા આ લગભગ 6ઠ્ઠી વાર છે હા જો ગાઈસ દરિયા કિનારે તો જો મજા આવે જો ગાઈસ બધા ગાડી બે तो गाइस બધા મોજ કરે જા દે ફૂલ ફાસ્ટ હા જો ગાइस फूल मौज करे બધા ગાઈસ બધા ભૂંગળા બટાકા ખાય ઉદ્યા શું કઈ હા ભૂંગળા બટાકા તો ગાઈસ હવે આપણે દરિયો જોઈ લીધો હા હવે મંદિરે જઈએ ઉપર દર્શન કરવા જઈએ ઉપર ચામુંડમાનું મંદિર આવી ગયું બધા દર્શન કરે આપણે જઈએ જો ગાઈસ અહીંથી મંદિર જો ગાઈસ અંદર પેલ બાદ તો કેમેરા બંધ હતા આ બાદ બતાવીએ તમને જો મિત્રો કોઈ માતાજીના ત્રિશુળ હે જો ગાઈસ કેટલા બધા ત્રિશુલ એવું માનવામાં આવે હોય કે એક ત્રિશુલ અમારી માતાજીનું ચામુંડમાનું ઢગલો ત્રિશુલ છે મંદિરમાં નીચે આવ્યા હવે જમવા જવાનું છે હોય માતાજીની પ્રસાદ આ બધું જમવાનું ચાલુ અંદર માતાજીની પ્રસાદ Thank you.
moments later. તો હેલો ગાઈઝ, આપણે તો આવી ગયા હતા ભગુડા મોગલધામ મંદિર. જો પાછળ મોગલમાના મંદિરે દર્શન કરશો. તો જો ગાઈઝ, આ બધી પબ્લિક છે. આ બાજુથી જવાનું મંદિર. હા, જય પારસ છે. આપણા તો આવી ફોટા પાડા. આ બાજુથી જવાના અંદર મંદિર ગેટ છે. ના ના, રોકમાં નહીં જવાનું. જો ગાઈસ, અંદર આ મંદિર છે પણ કેમેરા બંધ છે. અંદર ફોટોગ્રાફીની મનાઈ છે, તો આપણે બહારથી બતાવીએ. હા, એ મંદિર છે અંદર. જય મા મોગલ. જો મંદિર મોગલ માટે. ગાઈસ, આપણે તો દર્શન કરી દીધા હતા. પબ્લિક બેઠા બધું ભાઈ. હાર્દિકભાઈ કોઈ કેવું છે ફોટોગ્રાફર? જો ગાઈસ, હોય માનતા રાખે બધા. બાળક જેને આવે એ ફોટો લગાવો હોય. આ જો કેટલા બધા ફોટા લગાવેલા. અને આ બાજુ અંદર ચા આપે. સંગે મોગલ. તો હેલો ગાઈસ, આપણે તો મંદિરમાં દર્શન કરી દીધા હતા. 1-2 વર્ષનો બાબો મળી આવેલ છે. જે કોઈ મહેમાનોનો પહોંચેલો હોય કાર્યાલય ઓફિસે લઈ જવાનું છે. તો ગાઈસ, આપણે તો અહીં ફોટા પાડી દીધા મંદિરે મોગલમાના. હવે જોઈએ આગળ જવાનું છે. બાપા સીતારામ બગદાણા જવાનું છે. જોઈએ આગળ બાકી જોવા. તો હેલો ગાઈસ, આપણે તો આવી ગયા બગદાણા બાપા સીતારામના દરબારમાં. જવાન છે હવે. પેલા ચંપલ કાઢી. આ બાદ ચંપલ મૂકવાની બહુ મોટી સુવિધા. આ બધા ચંપલ મૂકવાનું છે સ્પેશિયલ. અને હાય કહી દેવા. આ મંદિરે આપણે જવાના દર્શન કરવા માટે. તો જો ગાઈસ, બાપા સીતારામનો બોર્ડ કચરા પેટીમાં નાખવા વચતા બજરંગદાસ બાપાને ખૂબ જ પસંદ હતું. આપ સહકાર્ય કરશો. બાપા સીતારામ. તો જો ગાઈસ, કારણ બહુ મસ્ત વ્યવસ્થા આપણે ચા પીવાની. આ બાજુ દર્શન કરવા જઈએ મંદિર છે. જો ગાઈસ, આ બાપા સીતારામનું મંદિર. અંદર જૂનું મંદિર હોય તો પછી આ નવું બનાવ્યું ઉપર. જો ગાઈસ, હોય કેમેરા શૂટિંગની મનાઈ.
લાગતી નહીં તો આપણે ઉતારી જય બાપા જો ગાઈસ મંદિર જો ગાઈસ મંદિર અંદર મૂર્તિ છે ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ જો ગાઈસ ચાંદીની મૂર્તિ છે હવે બાપા સીતારામની જય બાપા સીતારામ બાપા સીતારામનું મેન મંદિર ઉપર જશે આપણે જો ગાઈસ આપણે તો ઉપર જઈએ ઉપર રામ ભગવાનની મૂર્તિ હનુમાન દાદાની નાબાદથી બહાર નીકળી બહુ મસ્ત નજારો દેખાવે છે જો ગાઈસ આપણે દર્શન કરીને આવી ગયા મસ્ત નજારો આવે અત્યારે તો હેલો મિત્રો દર્શન કરી દીધા બાપા સીતારામના હવે બહાર આવી ગયા હવે જોઈએ જવાય જોઈએ જો ગાઈસ અમે તો જંગલમાં આવી જઈએ સિંહ જોવા સિંહ દેખાય તો કેમેરા વિડીયો ઉતારવાની મનાઈ ના ના જો ગાઈસ જંગલમાં આવી જઈએ આગળ એક ગાડી છે આપણી શિફ્ટ હેલો ગાઈઝ આપણે આવી ગયા હતા જેસર પપ્પાના ભાઈબંધ છે તેમના ઘેર આ તો દીકરો મનોજભાઈ એ આપણા ફરવા લઈને આવ્યા ભાઈ તો જોઈએ ગામ આ બજાર છે ગમનું આ ગામ આ બે જવાય ખાવાનું બાકી છે પછી આપણે ટ્રેન મળે તો જવાનું તો જોઈએ તો હેલો ગાઈઝ આપણે જમી લીધું છે અને હવે નીકળી જાય છીએ હાર્દિકભાઈ ઘેર બાજુ આ જો બધા છે
હેલો ગાઈસ, રાત પડી ગઈ છે અને આપણે અરુણભાઈના ગેસથી નીકળી ગયા હતા. હવે વચ્ચે રસ્તામાં ગેસ પૂરા ભરાઈ અને ઠંડી લાગે છે થોડી થોડી. આ વિપુલભાઈ આવી ગયા. હવે વિપુલભાઈના ઘેર જઈશું રાતે. મને વહીની ભાષા આવડી ગઈ છે, આપણી મેહોણા ભાષા થોડી થોડી. આ બાદ તો બધા આવું જ બોલે કાઠિયાવાડી, એટલે મને આવી ભાષા થોડી એમ આવડી ગઈ છે બોલે. જો આપણી ગાડી છે, જોઈએ હવે શું કરીએ બધા. બાકી ઠંડી વાય છે. જો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ તો કરી દેજો. આપણા આ ગાડી આવ્યા નવી. બસ બસ આવી ગયા. બસ આપણે ગેસ પૂરી દીધો અને હવે ગાડીમાં બેસી જઈએ પાછળ અને હવે જોઈએ છે એવું થાય છે. તો હેલો ગાઈસ, આપણે ઘેર પપ્પામાં થોડી વાર છે અને રસ્તામાં પકી ગયા હતા. તો વિડીયો આજનો આટલા સુધી રાખીએ. જો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી. જય માતાજી કહી દે ભાઈ. જય માતાજી.